નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા દિવસે ને દિવસે ખૂબ જ વિકટ બનતી જાય છે, જેમાં આમ પ્રજાજનો ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે અને શહેરના દિલ્હી ગેટ, શિમલા ગેટ, સંજય ચોક, ગઠામણ ગેટ વિસ્તારમાં શટલ ભરવા રિક્ષા ચાલકો તેમજ ટેક્સી ચાલકો રસ્તા વચ્ચે જ ઉભા રહી જતા ટ્રાફિક સમસ્યા વધુ વકરી રહી છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી ન કરાતી હોવાથી લોકોમાં રાડ ઉઠી છે. જ્યારે શહેરના સિમલા ગેટથી સ્ટેશન રોડ તેમજ પાલિકા ઓફિસ સુધી શાકભાજી તેમજ ફ્રૂટની લારીઓ વાળા રસ્તાની વચ્ચે જ ઉભા રહી જાય છે, જેમાં નગરપાલિકા દ્વારા ખાલી દબાણનું જ નાટક કરાય છે. જ્યારે ફરીથી જેસે તેની સ્થિતિ થઈ જાય છે, ત્યારે સિમલા ગેટ પોલીસ ચોકીની સામે જ લારીવાળાઓ ઉભા રહી જતા ટ્રાફિક સમસ્યા ખૂબ જ વકરી રહી છે. જોકે પોલીસ દ્વારા આવા લારીવાળા સામે કાયમી કાર્યવાહી કરવે તેવી લોકોમાં માંગ ઉઠી છે. જોકે હવે તો ઇકબાલગઢના શટલિયા ભરતા ટેક્સી ચાલકો પણ આ માર્ગો પર ઉભા રહે છે અને આ વિસ્તારમાં સીસીટીવી કેમેરા પણ લાગેલા છે. તેમ છતાં આવા લોકોમાં કોઈ પણ પ્રકારનો ભય રહ્યો નથી તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. તો પોલીસ તેમજ પાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય અને લોકોને ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળે તેવું પ્રજાજનો ઈચ્છી રહ્યા છે.